જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે છે રજા બરાબર, અને આપણે નહીં જોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. અને આમ તો આપણે જવાનું હતું ડીસા અને રણપુર આપણે જગદીશભાઈ ઘરે, અને ડીસા જવાનું હતું, થોડું કામ હતું એટલે બરાબર. પણ અચાનક જ આપણે ઘાયલ સિંગર પરબતભાઈનો ફોન આવી ગયો કે ચલો આપણે જતા આવીએ રેકોર્ડિંગમાં. તો મેં કીધું રેકોર્ડિંગનું નામ પડે અને સ્ટુડિયોનું નામ પડે અને મ્યુઝિકલનું ગમે તે રીતે કામ પડે તો આપણે તો અડધી રાતે ઊંઘમાંથી પણ તૈયાર છીએ બરાબર. તો આજે આપણે ત્યાં કંઈ સ્ટુડિયોમાં જવાનું છે બરાબર. ચંદનભાઈનો નવો સ્ટુડિયો બનાવ્યો છે. થોડા દિવસ પહેલાં જ એમનું ઓપનિંગ કર્યું બરાબર. ત્યાં કાન મોટા મોટા સિંગરો આવ્યા હતા, પણ આપણે જવાનું હતું, પણ આપણે થોડું કામ હતું એટલે ત્યાં જઈ નતા કીધા. પણ આજે આપણે જઈએ છીએ અને સ્ટુડિયોનું ટૂર આપીએ છીએ કે કેવો સ્ટુડિયો છે, કેવું રિઝલ્ટ છે, શું છે શું નહીં બરાબર. આમ તો ચંદનભાઈનું કામ, ચંદનભાઈનું નામ એટલે ખરાબ તો હોય જ નહીં, પણ છતાંય આપણે ત્યાં જોવા તો જવું પડશે ને. જોવા શું તો ઓળખાણ થશે થોડા ઘણી બધી રીતે બરાબર. કે તો ચલો આપણે આજે ત્યાં જઈએ. અને આમ તો વરસાદ થોડો ચાલુ છે, વરસાદનું કોઈ ફિકર છે જ નહીં, ભલે પલળી જતા વાંધો નહીં. પરબતભાઈ કીધું છે કે લગભગ આપણે ગાડી લઈને જ જવાનું છે, તો વાંધો નહીં, અહીંયાના ઘર સુધી પલળી જાય. અને આ છે મારા બાબો. હા એમ. અને આ છે આપણે ભગવાન માતાજીનું મંદિર. જેમ કે અમને આગળ કરીને જ આપણે આગળ નીકળીશું તો જ આગળ આવડશે, ને કે આવડશે નહીં બરાબર. અને આ છે કિરણ. આ છે મારો ભાઈ. જેમ કે અપવાસ છે પણ સાલે તો મારા ખાવા માટે જમવાનું બનાવતો હતો, પણ હવે બી ખાવાનું મત કરજો, ખોજ માટે જ કરજો બરાબર. કેમ કે હું જાઉં છું સ્ટુડિયો, અને સ્ટુડિયો આવેલો છે આપણે ચંડીસર ગામ, ડીસાથી પાલનપુર આવે છે એ રોડ ઉપર ચંડીસર ગામ આવેલું છે, ચંડીસર ત્યાં પણ બરાબર. અને આપણે અંદર ઠેલો લીધો છે. ઠેલામાં કોઈ છે ને ઓલમોસ્ટ 37 છે, બીજું કોઈ છે ને બરાબર. જેથી કરીને વધારે વરસાદ આવે તો થોડી સેફટી પણ મળી રહે, જેથી કરીને ફોન હું થોડા ઘણું સાચવ્યું બરાબર. તો ચાલો આપણે સીધા નીકળીએ ચંડીસર. પરબતભાઈ હાલ તો પરબતભાઈના ઘરે જવાનું છે, ત્યાંથી બરાબર સીધા આપણે ચંડીસર નીકળીએ. તો ભાઈ હું જાઉં ચંડીસર. રેડી? સ્ટુડિયોમાં બાબા હું જવું. ચાલો મિત્રો આપણે ભાઈ આગળ મળીએ. હા આ ઈયરફોન હશે, આપણે ઈયરફોન મિત્રો લેવા નહીં. ચલો આપણે લઈ લઈએ અને હવે સીધા મળીએ રસ્તામાં જઈને. તો ફાઇનલી મિત્રો આપણે પરબતભાઈના ઘરે આવી ગયા છીએ બરાબર. અને એમના ઘરે બાઇક મૂકી દીધું છે. અને આ અમારા કાલ સિંગર પરબતભાઈ. હાય, જય માતાજી. મજા. ગાડી આવે છે. હા. અને ગાડી લઈને જઈએ સ્ટુડિયો, રેકોર્ડિંગ કરીએ. હા. અને કિશનભાઈને થોડો ગવરાવીશું. હા. તો કિશનભાઈને સપોર્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર. અને આપણે સ્ટુડિયો જઈને જોઈ લઈએ બરાબર. અને હજી ગાડી આવે છે, હજુ ગાડી આવી નહીં. રસ્તામાં કીધું છે ઊભા રહો તમે, તો અમે આવીએ છીએ. અને આપણે તો પલળી જ જશે મિત્રો ઘરેથી નીકળ્યા એટલે. તો ચાલો હવે સીધા સ્ટુડિયો જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે સ્ટુડિયો પહોંચી ગયા છીએ. અને આરે આપણે ગાડી કો બરાબર. અને આપણે સ્ટુડિયો પહોંચી જાવ, બધા ઉપર જતા રહે, પણ હું નીચે રહી ગયો, હવે ઉપર જવું છે. એન્જોય સ્ટુડિયોને એમણે બોર્ડ મારેલું છે બરાબર. એટલે આ સાઈડમાં બોર્ડ મારેલું છે, પેલી બાજુ આખું અલગ મારેલું છે. આપણે તો બધા ચાલો બતાવી લઈએ થોડા ઘણું બરાબર. તમે કોઈક ટાઈમ આવો તો તમને યાદ રહે, જોઈ લો. સ્ટુડિયોનો નજારો કંઈક અલગ જ છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. આ સ્ટુડિયો બરાબર. ચાલો હવે આપણે સીધા અંદર જઈએ. આ રમનો સ્ટુડિયો. તો ચલો આપણે સીધા અંદર જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે ચંદનભાઈના સ્ટુડિયો આવી ગયા છે, રાજવીર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બરાબર. અને આ છે આપણે ચંદનભાઈ. હાય ચંદનભાઈ, કેમ છો? મજામાં? તો પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન કે નવા સ્ટુડિયોનો બનાવ્યા છે તમે બરાબર ચંડીસરમાં. અને અમારા જેવા નાના સિંગરોને ખૂબ સપોર્ટ મળે, અને સ્ટુડિયોનું રિઝલ્ટ ખરેખર બેસ્ટ છે. અને આપણે ભાઈના રેકોર્ડિંગ ચાલુ જ છે, અને ખૂબ મજા આવે છે. અને ચાલો તો આપણે સ્ટુડિયો જોઈ લઈએ, પહેલાં અંદર જઈએ. તો ભાઈનું અંદર રેકોર્ડિંગ ચાલુ છે બરાબર. જોઈ શકો તમે પરબતભાઈ રાઇટર અમારા. પક્કમ ગીત છે, ગીતના શબ્દો ખરેખર બેસ્ટ છે. હા, સોંગ ચાલશે માર્કેટમાં. વાહ રે વાહ. રેડી? ચલો હવે સોંગ કમ્પ્લીટ કરી દઈએ, પછી મળીએ.
સાઈન ઓ તમે ફરસાઈન આગલે પાછળ કટકો આવશે જેવા રે છે સપના કટકો ફાઇનલી મિત્રો અમારા મુકેશભાઈનું સોંગ ફાઇનલ રેકોર્ડિંગ થઈ ગયું છે રેડી મુકેશભાઈ જોરદાર સોંગ ગાયું છે અને ભક્કમ બન્યું છે બરાબર અમુક શબ્દો એટલા છે કે આમ દિલને ટચ કરે એવા છે અને અમારા પરબતભાઈ લાશું એટલે વાત પૂરી જ શું કહો પરબતભાઈ સોંગ આવશે સપોર્ટ કરજો અને અમારા અને અમારા ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો હા અને અમારા ભરતભાઈ વાધણાનું પણ આવવાનું છે ભરતભાઈ શું કેવું મજામાં મજા બસ બસ તારે તો સ્ટુડિયોનું રિઝલ્ટ પણ મસ્ત છે અને સોંગ પણ ભક્કમ છે અને બેસ્ટ છે મજા આવી છે તમારું શું કહેવું મુકેશભાઈ બોલો બોલો બસ બેસ્ટ છે એમ એના તરફથી હું બોલી લઉં થાવું પડે તો દુનિયાના વેરી થાવું લડવું પડે તો રોમ જોડે લડી લેવું તારી ઓંખે આવે જોવું અમે કમ કરીને જોવું सैयार तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है हाय मैं मर ही जावा जो तुझको मैं चाहा यादों में तेरी रातें गुजारूं વાહ રે વાહ ભક્કમ ભક્કમ ક્યારે પાટણનું પટોરું મિત્રો સોંગ થઈ ગયું છે કમ્પ્લીટ રેડી બરાબર અને આપણે હવે બેઠા છો રેસ બીજી બનાવો છો અને બીજા બધા બારે બેઠા છે અને અમે 3 જણા સ્ટુડન્ટ બેઠા છે રેસ બીજી બનાવો છો અને અમુક વસ્તુ કમ્પોઝ કરો છો કે આગળ શું કરવું છે રેકોર્ડિંગ કરવું નહીં કરવું એવું બધું વિચારીએ છીએ બરાબર તો કે બીજા 2-3 સિંગર હોયેલા છે એમને સોંગ રેકોર્ડિંગ કરવાનું છે કોઈને પાયલોટિંગ કરવાનું છે એટલા માટે અમે વિચારીએ છીએ કે શું કરવું હવે બરાબર અને ટાઈમ પણ થઈ ગયો છે લગભગ 4 જેવો વાગી જાય એટલા માટે તો જોઈ શકો છો ચાલો થોડી એન્જોય કરી લઈએ મોજ કરી લઈએ ફાઇનલી મિત્રો આપણે મુકેશભાઈનું રેકોર્ડિંગ પટી ગયું બરાબર અને અમારે હર્ષદભાઈ દંતાણીનું હવે રેકોર્ડિંગ કરવાનું છે અને અહીંયા જશે અને એનું ખૂબ મજબૂત સોંગ ચાલ્યું હતું અને મેં તો ખરેખર રિયલી કોઈ 25 વાર સાંભળ્યું છે ખરેખર રિયલી અમારા બધા મિત્રો હતા ને એ સાંભળતા હતા અને આજે અમારે હમણાંથી મુલાકાત થઈ છે વિચારો એ ભાઈ રેકોર્ડિંગમાં આવ્યા છે તો ચમસો મજામાં બસ મજાના હા આ એમના ભાઈ ને બધા સાથે જ છે હા ખાલી મારી ફરમાઈશ છે કે એ ગીતની ખાલી મજબૂત એક કડી ગઈ લો ખાલી હો ભીડ પડી ભવના ભણતરમાં ખૂટ પડી શું મારા ગણતરમાં ભીડ પડી ભવના ભણતરમાં ખૂટ પડી શું મારા ગણતરમાં દિલ દોરી દર્પણમાં કેમ મેલી ગયા રણમાં ખરેખર જોરદાર તમારા શબ્દો એટલા બેસ્ટ ને ખરેખર દિલને ટચ કરી જતા ખરેખર રિયલી ખૂબ મજબૂત સોંગ હતું જે બી સોંગ આપણે આવે છે તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા આપણે ચેનલ નામ શું છે હા એકતા સાઉન્ડ એના અંદર સોંગ આવે મારા અને મારી ખુદની ચેનલ છે એચડી મ્યુઝિક ગુજરાતી બરાબર સ્વરાજ મ્યુઝિક ગુજરાતી અને એક બીજી હર્ષદ દંતાની ઓફિશિયલ અને રાજવીર રેકોર્ડિંગ સ્ટુડિયો આમ તો ઘણીવાર તમારા શોપ પર ઘણીવાર આવો જ છો ડિસાની અંદર આ ભાઈ હોય જ છે પણ ખાસ આપણે લોકો મુલાકાત થતી નહીં હોતી એ ટાઈમ એવું હશે તો ખૂબ મજબૂત બનાવે છે ખૂબ મજા આવી તમારી સાથે રહેવાની ચાલો આપણે તો જય માતા હા તો ફાઇનલી મિત્રો આપણે સોંગનું રેકોર્ડિંગ પટી ગયું છે રેડી અને આપણે આવી ગયા છે બહાર અને આપણા પરબતભાઈનું બંને બહાર આવી ગયા છો પણ બહાર આવ્યા એટલે અમને સરપ્રાઈઝ મળી જશે વરસાદની રેડી કે વરસાદ ખતરનાક ચાલુ છે અને મિત્રો ખાસ જણાવવાનું કે આપણે
સ્ટુડિયો ચંડીસર છે. ચંડીસર તે વાઘરોલ વચ્ચે જ છે. આપણે હોમે છે પેલા પુલ છે હોમે અમે પેલા ટાવર જેવું દેખાય ત્યાં પુલ છે આપણે જે પાલનપુર ડીસાવાળો અને સ્ટુડિયો આપણે આ જે વાઘરોલ રસ્તો છે ને તેવો સ્ટુડિયો છે. તો જેને પણ રેકોર્ડિંગ કરવું હોય તો સ્ટુડિયો આવજો, મુલાકાત કરજો. હા, રજાવીર રેકોર્ડિંગ સ્ટુડિયોનું નામ છે અને બધા આવજો. શૂટિંગ કરવું છે તો પણ થઈ જશે. તો ચલો મળીએ, હવે ઘરે જઈએ. અને કિશનભાઈ વરસાદ જેવો ચાલુ છે મસ્ત. સનફણાટ છે, પલળી જાય એવો. ગાડી પડી છે નીચે ને ચલો જોઈએ. પેલો રે ને આપણે ડીસા તે પાલનપુર વાળા પુલ છે આપણે આજે આવે ને. હવે આપણે ઘરે જઈએ. કિશનભાઈ મળીએ ઘરે જઈએ બરાબર. આપણે ખૂબ મજા આવી છે. આપણે પૂરા ઘરથી ફોટા હા. અને કોઈ આવે કે ના આવે હા. તો બીજું જરૂર હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ્યા. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પહેલા. હા બરાબર. ચાલો મળીએ. ચાલો બાય. મળીએ. આપણે જય તો માતાજી. ઘરે નીકળીએ બરાબર. વરસાદ ચાલુ છે ને આપણે ગાડી નેચી પડીએ બરાબર. જય માતાજી. અને જય માતાજી. ચલો મળીએ ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે નીકળી ગયા છીએ. સોંગ રેકોર્ડિંગ બધું ક્લિયર પટી ગયું છે બરાબર. અને થોડા દિવસમાં ગીત થઈ જાય. અને જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આ છે આપણા ભરતભાઈ. રેડી ભરતભાઈ? મજામાં? હવે સીધા આપણે ઘરે જઈને મળીએ બરાબર. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ બરાબર. અને મારા ભાઈ બધા બેઠા છે. ખાવા શું ગણી દીધું? બનાવ્યું? હા બનાવ્યું. બની રહ્યા છે. કિરણ ચા કરે? કરવી તો કરી દે ચા બીજી. એવું છે વાંધો નહીં મિત્રો. બોલ્યા વાંધો નહીં મિત્રો. ચલો આપણે ઘરે આવી ગયા છીએ અને ફરીથી નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ જય માતાજી. કિરણ વધારે ના હો ભાઈ. એક કિરણ આ છે મારા પરેશભાઈ. જય માતાજી. જય માતાજી. હા ચાનો બર્થડે હોય ને. ચાનો બર્થડે હોય ને.